નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર જે ચેપ્ટર 2 ની શરૂઆત કરી એમાં આપણે સૌપ્રથમ પ્રસ્તાવના, ત્યાર પછી સ્થિતિ ઊર્જા અને ત્યારબાદ મેં તમને સ્થિતિમાનની અંદર તમને એકી સાથે 3 થિયરી ભેગી કરાવી હતી. પહેલું તો કે એકમ ધન વીજભારને લીધે મળતું સ્થિતિમાન, પછી બિંદુવત વીજભારને કારણે મળતું સ્થિતિમાન, પછી વીજભારના તંત્રને લીધે મળતું સ્થિતિમાન, જે આપણે સંપર્કપણાના સિદ્ધાંતની મદદથી જોઈ ગયા હતા. તમને ફરીથી રિપીટ કરાવી દઉં છું. જો સ્થિતિ ઊર્જાની વાતચીત કરવામાં આવે તો સૂત્ર શું હતું? યુપી બરાબર W R થી P, અથવા તો લખી શકાય અનંત થી P બરાબર સંકલન R થી P F external into dr બરાબર F માઇનસ આવશે અહીંયા વિદ્યુતીય બળ. અહીંયા સૂત્ર લખ્યું હતું આપણે Q E dot dr બરાબર અહીંયા સૂત્ર લખ્યું હતું આપણે Q કે Q છેદમાં R સ્ક્વેર ઇન્ટુ dr. એ સમયે આપણે સાબિતી આપી હતી. અહીં લખી નાખીએ યુપી બરાબર લખી શકાશે સાબિતી આપી આપણે કઈ આવી કે Q છેદમાં RP માઈનસ કે Q છેદમાં R અનંત અંતરે હોય કેવા થાય છે? અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0 હતી. આના ઉપર આપણે વાક્ય લખ્યું હતું સ્થિતિમાનનો. કોને લીધે? એકમ ધન વીજભારને લીધે. શું હતું? VP બરાબર સેમ વસ્તુ હતી, છેદમાં શું આવશે? Q. કોઈ પણ જાતનો ફેરફાર નથી આવતો અહીંયા. અહીંયા આવશે ખાલી માઇનસ. અહીં તો Q આવશે ભાઈ ભેગોજી. અહીં Q બાકી નહીં કીધું મારું. અહીંયા Q આવશે નહીં. ઇન્ટુ R કેરેટ. હવે આ જે સૂત્ર મળે છે મિત્રો આપણને, એ સૂત્ર કયું મળે છે? બિંદુવત વીજભારને લીધે મળતું વિસ્થિતિમાન. બિંદુવત વીજભારને લીધે મળતું વિસ્થિતિમાન. પછી આપણે લાસ્ટ ટાઈમ સંપાતપણાનો સિદ્ધાંત પણ જોઈ ગયા હતા, હા કે ના? આ ત્રણ વસ્તુમાં એક વસ્તુ કોમન છે કે પ્રાપ્તિ સ્થાન વીજભારનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. પ્રાપ્તિ સ્થાન વીજભારનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. એનો આપણો ઉલ્લેખ લાસ્ટ ટાઈમ ચેપ્ટર 1 માં પણ મેં તમને કીધેલો હતો. પ્રાપ્તિ સ્થાન વીજભારનું સ્થાન ન બદલાવવા માટે પરીક્ષણ વીજભાર શક્ય એટલો નાનો રાખવો જોઈએ. પરીક્ષણ વીજભાર શક્ય એટલો નાનો રાખવો જોઈએ. બીજી વસ્તુ કેવું હોય તમારે? પ્રાપ્તિ સ્થાન વીજભાર હલે નહીં. જો ધ્યાન આપજો ખાસ.
પહેલો કિસ્સો શું આવશે? પરીક્ષણ વીજભાર શક્તિ એટલે કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. પ્રાપ્તિસ્થાન વીજભાર ને વિચલિત ન થવા માટે પહેલી શરત શું છે? પરીક્ષણ વીજભાર શક્ય એટલો નાનો હોવો જોઈએ. બીજી શરત, પ્રાપ્તિસ્થાન વીજભાર પર બીજું કોઈ બાહ્ય બળ લાગતું હોવું જોઈએ કે જેથી પરીક્ષણ વીજભારના બળની અસરને નાબૂદ કરી શકે. પ્રાપ્તિસ્થાન વીજભાર પર બીજું કોઈ બાહ્ય બળ લાગતું હોવું જોઈએ જે અત્યારે કંઈ તમને દેખાતું નથી. આમાં ધારો કે કોઈ ન દેખાતું કોઈ બાહ્ય બળ લાગતું હોવું જોઈએ કે જેથી પરીક્ષણ વીજભાર દ્વારા લાગતા બળને તે અસરને અવગણી શકે. ત્રીજું, વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં, વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ આપવું જોઈએ. વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ આપવું જોઈએ. આ ત્રણ શરત હતી, જો કે બધી સિમ્પલ હતી. હવે જે ખરેખર થિયરીની શરૂઆત, ચેપ્ટરની શરૂઆત થાય છે, આઈએમપી ચેપ્ટર કહી શકાય, આઈએમપી ટોપિક. ધ્યાન આપો, આઈએમપી ટોપિક છે સ્થિત વિસ્થિતિમાન દ્વારા મળતો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. સ્થિત વિસ્થિતિમાન દ્વારા મળતો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તમે લાસ્ટ ટાઈમ વિદ્યુત ક્ષેત્રમાં પણ જોઈ ગયા હતા. વિદ્યુત ક્ષેત્રમાં સૂત્ર શું હતું? E બરાબર kq છેદમાં r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ. પણ ડાયપોલ માટે સૂત્ર હતું kp છેદમાં r ક્યુબ ઇન્ટુ p કેરેટ. 2kp આવતું ને, 2kp છેદમાં r ક્યુબ ઇન્ટુ p કેરેટ. અથવા તો વિષુવરેખા હોય તો -kp છેદમાં r ક્યુબ ઇન્ટુ p કેરેટ. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર વીજભાર માટે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, પણ ડાયપોલમાં અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. એક ઘાત ઓછી થઈ ગઈ ને. તો વીજ સ્થિતિમાનનું સૂત્ર શું છે ખરેખર? v બરાબર kq છેદમાં r. v ચલે છે 1/r. તો ડાયપોલમાં વીજ સ્થિતિમાનની અસર કે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? જન્માષ્ટમીની રજા પડ્યા પછી કદાચ માનું છું કદાચ બધા વિદ્યાર્થીઓએ રિવિઝન કર્યું હશે. ચેપ્ટર પહેલું, ચેપ્ટર ત્રીજું, સાથોસાથ ચેપ્ટર 2 ની અંદર પણ આપણે લાસ્ટ ટાઈમ 4 લેક્ચર જોઈ ગયા હતા. હવે ફરી પાછો શુભારંભ કરીએ. એક થિયરી આવે છે, એ થિયરી છે ડાયપોલને લીધે ઉદ્ભવતો વિસ્થિતિમાન. ડાયપોલને લીધે ઉદ્ભવતો વિસ્થિતિમાન જો મારે જોવું હોય તો ડાયપોલને લીધે ઉદ્ભવતો વિસ્થિતિમાન કઈ રીતે હોય? આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 1 ની અંદર પણ એક વાર જોઈ ગયા હતા, ડાયપોલ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હા કે ના? તો સૌપ્રથમ ડાયપોલ કોને કહેવાશે? તો ડાયપોલની વ્યાખ્યા આવશે એકબીજાથી પરિમિત અંતરે રહેલા, એકબીજાથી
પરિમિત અંતરે રહેલા, કેટલું પરિમિત અંતર હશે? 2a જેટલું. જો પરિમિત અંતર 2a હોય તો ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું કહેવાશે? a. તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય ચિહ્ન ધરાવતા વીજભારથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા બોલું છું વિદ્યુત ડાયપોલની. એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વીજભારથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આ વિદ્યુત ડાયપોલ, ડાયપોલનું મધ્ય બિંદુ, ડાયપોલનું કેન્દ્ર કહેવાશે O. ડાયપોલનું મધ્ય બિંદુ, ડાયપોલનું કેન્દ્ર O કહેવાશે. કેન્દ્ર O થી ધારો કે r જેટલા અંતરે કોઈ બિંદુ P આવેલું છે. ડાયપોલના કેન્દ્ર O થી કોઈ બિંદુ P r જેટલા સ્થાન સદિશે આવેલું છે. મારે P પાસે વિસ્થિતિમાન જોઈએ છે. મારે P પાસે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. તો બિંદુ P પાસે વિસ્થિતિમાન કોને લીધે મળશે? તો ધન વીજભાર દ્વારા અને ઋણ વીજભાર દ્વારા. ધન વીજભાર દ્વારા મળતું વિસ્થિતિમાન એને કહેવાય V1. ઋણ વીજભાર દ્વારા મળતું વિસ્થિતિમાન એને કહેવાશે V2. ધન વીજભાર અને ઋણ વીજભારનું બિંદુ P થી અંતર કેટલું કહેવાય? ધારો કે R1 અને R2. હંમેશા યાદ રાખજો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય. જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય તો આ કહેવાશે ઋણ વીજભારથી ધન વીજભાર તરફ ડાયપોલ મોમેન્ટ. એ સમયે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર દ્વારા બનતો ખૂણો કેટલા અંશનો છે? ધારો કે આ થીટા માપનો ખૂણો છે. જો આ થીટા હોય તો આ કેટલા અંશનો કહેવાશે? પાઈ માઈનસ થીટા. તો પ્લસ ક્યુ વીજભારનો સ્થાન સદિશ આ સાથેનો ખૂણો ડાયપોલ મોમેન્ટ સાથે કેટલાનો છે? થીટાનો. અને ઋણ વીજભારનો વિસ્થિતિમાનનો ડાયપોલ સાથેનો ખૂણો કેટલા અંશનો બનશે? પાઈ માઈનસ થીટા. મિત્રો સંજ્ઞા પદ્ધતિ ખાસ ધ્યાન રાખજો. દાખલો સાવ સિમ્પલ છે. સૌપ્રથમ જોઈએ તો અહીં આકૃતિમાં શું જોવા મળશે આપણને? પહેલો સ્થાન સદિશ A, બીજો સ્થાન સદિશ R1. તો લખી શકાશે R બરાબર R1 પ્લસ A. મૂલ્ય લખવું હોય તો મૂલ્ય માટે લખી શકાય R² બરાબર R1² વત્તા A² વત્તા 2R1A cos થીટા. પણ મારે તો શું જોઈએ છે? R1 જોઈએ છે. ભલા R1 લખી નાખું. તો R1 કેમ લખી શકાશે મિત્રો? જોવું જ પેલા. માટે R1 બરાબર A પ્લસ છે, આ બાજુ આવ્યા તો માઇનસ. મૂલ્ય માટે R1² બરાબર પહેલા સદિશનો વર્ગ વત્તા બીજા સદિશનો વર્ગ R² વત્તા A², માઇનસ છે તો માઇનસ 2RA ઇન્ટુ cos થીટા. જ્યાં R અને A વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. તો R અને A વચ્ચેનો ખૂણો કેવો છે? થીટા. હવે ઉપરના સમીકરણ પરથી R² ને સામાન્ય લેતા, ચલો આમાંથી સામાન્ય લઈ લ્યો તો લખી શકાય R² સામાન્ય. R² વયા ગયા બાર, બાકી બેચા 1. અને R² નથી તો છેદમાં જશે, અહીં નથી તો છેદમાં જશે.
આર સ્ક્વેર કોમન કાઢતો હોય તો એક વખત આર કેન્સલ, તો આર કેન્સલ થઈ જશે, બાકી બચશે અહીંયા 2a cos θ છેદમાં r. જો આર સ્ક્વેર ભાગમાં લઈ લો તો અંશમાં r આવશે, એક વખત r કેન્સલ. આખામાંથી શું કરો છો, આર સ્ક્વેર સામાન્ય લઈ લ્યો, તો આખામાંથી આર સ્ક્વેર સામાન્ય લઈ લ્યો તો આર સ્ક્વેર અહીંયા ગયા 12, બાકી બેચાય 1. અહીંયા આર સ્ક્વેર નથી તો ક્યાં જશે, છેદમાં. અહીંયા એક જ વખત r છે, મારે આર સ્ક્વેર જોઈએ છે, એક r ઘટે છે તો r કાઢીને ક્યાં લઈ જાવ, એને છેદમાં લઈ જાવ. હવે જ્યાં એ કેવા છે, r કરતા ખૂબ જ નાના, એ છે r કરતા ખૂબ જ નાના હોવાથી a સ્ક્વેર ને a સ્ક્વેર બાય r સ્ક્વેર પદ અવગણતા. જો તમે આ પદ કાઢી નાખો તો બાકી બચશે r સ્ક્વેર 1 માઈનસ 2a cos θ છેદમાં r. વર્ગમૂળ લઈ લઈએ તો લખી શકાય r1 બરાબર r 1 માઈનસ 2a cos θ છેદમાં r. ઘાત કેટલી આવશે, 1/2. મારે વિસ્થિતિમાનનું સૂત્ર કયું છે, v બરાબર kq છેદમાં r. v બરાબર kq છેદમાં r, તો 1/r આવે છે. શું કરવું, પદને ઉલટાવતા તો લખી શકાય 1/r1 is equal to 1/r. ચલો r નો ઊંધું 1/r, આનું ઊંધું કરો તો ખાલી ઘાત બદલાશે, 1 માઈનસ 2a cos θ એમને 1/2 છે નું ઊંધું -1/2, 1/2 ઊંધું 1/2 નું ઊંધું શું કહેવાશે, -1/2. જ્યાં એ કેવા છે, r કરતા ખૂબ જ નાના હોવાથી દ્વિપદી પ્રમેય મુજબ તો લખી શકાશે 1/r 1 એમને 1/r, પહેલું પદ એમને માઈનસ માઈનસ પ્લસ, માઈનસ માઈનસ પ્લસ, ઘાત આવશે આગળ, બીજું પદ એમને 2a cos θ છેદમાં r. બે કેન્સલ થઈ જશે તો બે કેન્સલ તો લખી શકાય 1/r1 બરાબર 1/r 1 પ્લસ a cos θ છેદમાં r. સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ એને પેલું. હવે આવી જ રીતે ફરી પાછું આકૃતિ પરથી તો જોવો જી, આ પહેલો સ્થાન સદિશ r હતો, આ r હતો, તો લખી શકાશે અહીંયા પણ r2 બરાબર a પ્લસ r. r2 સોરી હા, r બરાબર શું લખી શકાશે, r બરાબર a પ્લસ r2. મારે તો શું જોઈએ છે, r2 જોઈએ છે, તો એ આ બાજુ આવશે તો માઈનસ. ક્લિયર? જ્યાં r અને a વચ્ચેનો સોરી કયો છે, ત્યાં r અને a વચ્ચેનો r2 તરફનો ખૂણો કેટલો છે, પાઈ માઈનસ થીટા છે. જો પાઈ માઈનસ થીટા હોય તો લખી શકાય મૂલ્ય માટે r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર વત્તા a સ્ક્વેર માઈનસ 2ra cos ખૂણો કેટલો છે, પાઈ માઈનસ થીટા. જ્યાં નોંધ લખી નાખો, જ્યાં cos પાઈ માઈનસ થીટા લખી શકાય માઈનસ cos થીટા. શું લખી શકાશે, cos પાઈ માઈનસ થીટા બરાબર માઈનસ cos થીટા. તો લખી શકાશે ત્યાં તો r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ 2ra cos પાઈ માઈનસ થીટા, તો લખી શકાય માઈનસ cos થીટા. જ્યાં
चलो समीकरणमांथी ઉપરના સમીકરણ પરથી r² ને સામાન્ય લેતા લઈ લ્યો r² ને સામાન્ય તો r² એમ બરાબર ચલો આખામાંથી કોમન r² હતા 12 ગયા બાકી બચ્યા 1 અહીંયા r² નથી તો છેદમાં જશે માઈનસ માઈનસ પ્લસ મારે r² સામાન્ય કાઢવા છે અહીંયા એક વખત r છે બીજી વખત r નથી તો શું થશે r કાઢીને ક્યાં જવા દયો છેદમાં ક્લિયર જ્યાં એ કેવા છે r કરતા ખૂબ જ નાના હોવાથી s²/r² પદ અવગણતા કાઢી નાખો આપેલ પદ वन प्लस 2a cos थीटा छेदमा r वर्गमूल लेता લઈ લો વર્ગમૂળ r² નો વર્ગમૂળ r આખા પદનો વર્ગમૂળ લેવું હોય તો આખા પદની માટે શું આવશે 1/2 ફરી પાછું પદને અવગણતા પદને ઉલટાવતા લખી શકાય 1/r2 બરાબર 1/r આખા પદનું ઊંધું ઘાત ખાલી ઊંધી થશે -1/2 જ્યાં એ કેવા છે r કરતા ખૂબ જ નાના હોવાથી દ્વિપદી પ્રમેય મુજબ દ્વિપદી પ્રમેય મિત્રો શું લખી શકાય તો પહેલું પદ એમને વત્તે ઓછે ઓછા ઘાતનો ગુણાકાર વત્તે ઓછે ઓછા ઘાત આવશે આગળ બીજું પદ એમને ફરી પાછા બે કેન્સલ થશે તો લખી શકાય 1/r2 is equal to 1/r 1 minus બે કેન્સલ તો લખી શકાય a cos θ છેદમાં r રેસ્ટો કેટલા આવશે ઘાત તો નીકળી જશે સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ એને બીજું તો મિત્રો આ મુખ્ય બે સમીકરણ હતા હવે દાખલો સાવ સિમ્પલ છે જે થિયરીમાં આપણે સાબિત કરવું છે p બિંદુ પાસે કુલ વિસ્થિતિમાન તો p બિંદુ પાસે કુલ વિસ્થિતિમાન લખી શકાય vp બરાબર એકને કારણે મળતો વિસ્થિતિમાન અને બીજું બેને કારણે મળતો વિસ્થિતિમાન v1 બરાબર લખી શકાય કે પ્લસ q છેદમાં r1 આ માઈનસ q છેદમાં r2 આખામાંથી સામાન્ય કે q બાકી બચ્યા 1/r1 વત્તે ઓછે ઓછા 1/r2 ચલો 1/r1 ની કિંમત કેટલી છે 1 પ્લસ આગળ હજી શું આવશે 1/r આવશે તો 1/r 1 plus a cos theta છેદમાં r પાછું માઈનસ પાછા 1/r 1 minus a cos theta છેદમાં r કાઉન્સ કરો આગળ શું આવશે 1/r છે આખામાંથી સામાન્ય શું નીકળશે 1/r સામાન્ય બાકી બચ્યા 1 plus a cos theta by r minus 1 minus minus plus a cos theta by r plus 1 minus 1 cancel 2a cos theta છેદમાં r
બે પદ સરખા છે તો બેનો સરવાળો a cos θ by r વત્તા a cos θ by r બરાબર 2a cos θ by r, જ્યાં ડાયપોલ મોમેન્ટ લખી શકાય p બરાબર 2aq, જે p બરાબર શું લખી શકાશે q 2aq ડાયપોલ મોમેન્ટ લખી નાખો ત્યાં કિંમત vp બરાબર kp cos θ છેદમાં r into r સ્ક્વેર, જો cos કાઢવામાં આવે તો ડોટ ગુણાકાર આવે ઇન્ટુ શું લખી શકાય p કેરેટ, તો જો cos θ કાઢવામાં આવશે તો શું આવશે ડોટ ગુણાકાર આવશે, તો લખી શકાય આમ k p ડોટ p કેરેટ છેદમાં r સ્ક્વેર. એનો મતલબ શું કહેવાય કે વિસ્થિતિમાન એ માત્ર સ્થાન સદિશ r ઉપર આધારિત નથી, વિસ્થિતિમાન માત્ર સ્થાન સદિશ r પર આધારિત નથી, તે ઉપરાંત કેવું હોય તો વિસ્થિતિમાન એ સ્થાન સદિશ r ઉપરાંત p અને r વચ્ચેના ખૂણા સાથે સંબંધ ધરાવે છે, p અને r સાથેના ખૂણા સાથે સંબંધ ધરાવે છે. ક્લિયર? હવે આમાંના તમે જો આગળ જો મારે ખૂણા બતાવવા હોય આગળથી તો લખી શકાશે મિત્રો, ખાલી સાબિતી કાઢું છું અહીંથી. હવે જો ખાસ તો આપેલ વિસ્થિતિમાન સૂત્ર શું મળશે kp cos θ છેદમાં r સ્ક્વેર અથવા તો kp ડોટ p કેરેટ છેદમાં r સ્ક્વેર. ત્રણ શક્યતા મળશે આમાં. જો બિંદુ pa एक्सिस के डायपोल ની एक्सिस કહેવાય डायपोल एक्सिस, આ एक्सिस કહેવાશે डायपोल ને લંબ હોય તો વિષુવરેખા, આ કહેવાશે डायपोल अक्ष. જો બિંદુ P એ વિષુવરેખા પર હોય તો θ બરાબર કેટલા કહેવાશે 90, તો cos 90 ની કિંમત કેટલી કહેવાય 0, તો મળતું વિસ્થિતિમાન કેટલું કહેવાશે ડાયપોલ ની વિષુવરેખા પર જો કોઈ બિંદુ અહીંયા આવેલું હોય P આ અક્ષ પર તો અહીંયા ખૂણો 90 અંશ તો બનશે, ખૂણો 90 અંશ તો બનશે તો વિસ્થિતિમાન કેટલું મળશે 0. એવી રીતે જો બિંદુ P એ ડાયપોલ અક્ષ પર હોય, જો બિંદુ P ક્યાં હોય ડાયપોલ અક્ષ પર તો અહીંયા પછી બે શક્યતા પ્લસ q વિજભાર તરફ અને બીજું ક્યાં આવશે માઈનસ q વિજભાર તરફ. જો પ્લસ q વિજભાર તરફ હોય તો θ બરાબર આ બાજુ 0 આવશે, θ બરાબર 0 હોય તો cos 0 ની કિંમત 1 થાય, cos ની કિંમત 1 થાય તો વિસ્થિતિમાન કેટલું મળશે kp છેદમાં r સ્ક્વેર મહત્તમ. પછી જો બિંદુ P માઈનસ q તરફ હોય તો θ બરાબર કેટલો કહેવાય 180, cos 180 એટલે કહેવાય cos pi ની કિંમત -1. એ સમયે મળતું વિસ્થિતિમાન -kp છેદમાં r સ્ક્વેર મળશે. તો મિત્રો બે વસ્તુ જોઈ ગયા. બિંદુવત વીજભાર દ્વારા વિસ્થિતિમાન કેટલું હતું
કે ક્યુ છેદમાં આર વી ચલે છે 1/r, હા કે ના? તે સમયે વિક્ષેત્ર કેટલો હતો? E બરાબર kq છેદમાં r², તો અહીંયા મળતું હતું E ચલે છે 1/r². એવી રીતે ડાયપોલ દ્વારા વિસ્થિતિમાન અને વિક્ષેત્ર, ડાયપોલ દ્વારા વાતચીત કરતા હોય તો મળશે વિક્ષેત્ર આપણને kp છેદમાં r². મૂલ્ય લઉં છું માત્ર, એનો મતલબ કહેવાય v ચલે છે 1/r². અને જો વિક્ષેત્રની વાતચીત કરતા હોય તો વિક્ષેત્ર આવશે 2kp છેદમાં r³ અથવા તો -kp છેદમાં r³. ની આ સંબંધ શું આવશે? E ચલે છે 1/r³. તો મિત્રો આ ચાર સંબંધ થઈ ગયા. ડાયપોલ હોય તો ડાયપોલમાં r ની એક ઘાત વધી જાય છે એની એકચ્યુઅલ ઘાત કરતા. હજી એક નવો કન્સેપ્ટ લઈએ ભેગા ભેગી એમાં ક્વાડ્રેપોલ. શું કહેવાય છે? ક્વાડ્રેપોલ એને કહેવાય ચતુર્ધ્રુવી. શું કહેવાશે એને? ચતુર્ધ્રુવી. તો ચતુર્ધ્રુવી ડાયપોલ કોને કહેવાય? ક્વાડ્રેપોલ કોને કહેવાય? તો સાવ સિમ્પલ વ્યાખ્યા છે. બે ડાયપોલ લ્યો, બે ડાયપોલ, બંને ડાયપોલની દિશા કેવી રાખવાની? પરસ્પર વિરુદ્ધ. તો બે ડાયપોલ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાતા, બે ડાયપોલ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાતા બનતી રચનાને ક્વાડ્રેપોલ કહેવામાં આવે છે. બે ડાયપોલને પરસ્પર વિરુદ્ધ દિશામાં જોડી બનતી રચનાને ક્વાડ્રેપોલ કહેવામાં આવે છે. અને એની વેલ્યુ લખવી હોય તો ચલો ડાયપોલનું ઉદ્ગમ બિંદુ આ કહેવાશે. ડાયપોલ હંમેશા ક્યાંથી ક્યાં હોય? ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય. ડાયપોલ પેલો. ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય. ડાયપોલ બીજો. આ પ્લસ ક્યુ વીજભાર હોય, આ પ્લસ ક્યુ વીજભાર હોય, આ માઇનસ ક્યુ વીજભાર હોય, આ માઇનસ ક્યુ વીજભાર હોય. કુલ કેટલા થઈ ગયા? માઇનસ થઈ ગયા. તો આ જે રચના બની એને કહેવાય છે ક્વાડ્રેપોલ. ડાયપોલ ની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ, ડાયપોલ ઋણ વીજભારથી ધન વીજભાર તરફ. બે ડાયપોલને શું કર્યા મેં? ભેગા કર્યા. તો બે ડાયપોલને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાતા બનતી રચનાને ક્વાડ્રેપોલ કહેવામાં આવે છે. સૂત્ર લખવું હોય તો સૂત્ર છે ક્વાડ્રેપોલ માટે ડાયપોલ મોમેન્ટ 2q_d². શું કામ? બે વચ્ચેનું અંતર કેટલું છે? ધારો કે અહીંયા d છે, આ પણ કેટલું અંતર છે? d. તો લખી શકાય 2q_d² એ ક્વાડ્રેપોલની મોમેન્ટ કહેવાય છે. ક્લિયર? તો તમને આ તમને ટોપિક બુકમાં આપેલો નથી, તો તમને દાખલામાં ક્યાંક ને ક્યાંક કામ લાગશે. ઓકે, તો આ હતી ડાયપોલ દ્વારા મળતું વિસ્થિતિમાન. ઓકે, અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.